Welcome, all agreeing minds, to the lecture series of complex number. જે તમારો યુનિટ નંબર 4 છે. તો એમાં અત્યાર સુધી આપણે જોયું હતું કોમ્પ્લેક્સ નંબરના પહેલાં ડેફિનેશન જોઈ, પછી એના સરવાળા જોયા, બાદબાકી જોઈ. ઓકે, હવે આજે આપણે જોઈશું ગુણાકાર અને ભાગાકાર. પણ એ જોતાં પહેલાં કાલની જે ક્વિઝ હતી એમાં થોડા ઘણા જે છે ક્વેશ્ચન તમને કોમ્પ્લેક્સ લાગ્યા હોય એવું લાગ્યું, અથવા તમે જ્યારે સોલ્વ કર્યા હશે ત્યારે જવાબ સાચા જ આવ્યા છે, પણ ટીક કદાચ તમારાથી ભૂલમાં કોઈક બીજા થઈ ગયા હશે. એટલે તમારે એમાં જેમાં વધારે પ્રોબ્લેમ હતા એવા એક બે ક્વેશ્ચન જે છે હું ફરીથી સોલ્વ કરાવું છું અહીંયા. તો પહેલો ક્વેશ્ચન તો Z1 = 17 - 9i અને Z2 = 21 + 6i. ઓકે, આને તમે બે રીતથી કરી શકો. ધારો કે તમે આમ આપો 17 - 9i. ઓકે, પછી શું છે તો કે પ્લસ છે એડિશન, તો એડિશન પ્લસ 21 અને પ્લસ 6i. ઓકે, તો બસ એટલું છે. તો હવે તમે આમાં જુઓ તો સરવાળો કોનો થશે, તો જે રિયલ પાર્ટ છે એનો, એટલે કે 17 અને 21. તો આનો સરવાળો જે છે 38 અને 9માંથી 6 બાદ કરવાનું છે. તો શું આવશે તો કે આ માઇનસની નિશાન છે, એટલે કે -3 એ તમારો આન્સર આવશે. તો તમને આ રીતથી તમને ડાયરેક્ટ અહીંયા બે જ સ્ટેપમાં જવાબ મળી જાય. ઓકે, પણ જો તમને કદાચ આ રીતથી અઘરું પડતું હોય તો તમે બીજી એક મેથડ એ પણ કરી શકો છો કે Z1 ને આવી રીતે 17 - 9i અને પ્લસ 21 પ્લસ 6i આ રીતથી પણ કરી શકો છો. તો પણ તમને અહીંયા જવાબ સેમ જ આવશે, આ 38 રિયલનો. એટલે આમાં તમને એ વસ્તુ યાદ પણ રહેશે, અથવા એમને આમ ખબર પડી જશે કે આ રિયલનો રિયલ સાથે સરવાળો કરવાનો થશે, અને જ્યારે અહીંયા નેગેટિવનો નેગેટિવ સાથે, ઇમેજનરીનો ઇમેજનરી સાથે સરવાળો કરવાનો થશે, અને જેમાં તમારે પોઝિટિવ નેગેટિવ સાઇનનું ખાસ ધ્યાન રાખવાનું થશે. ઓકે, તો આ રીતે એનો કંઈક આન્સર આવશે 38 - 3i. એના સિવાય બીજો એક ક્વેશ્ચન હતો કે જેમાં તમને માઇનસ જ્યારે આવશે ત્યારે તમને થોડોક પ્રોબ્લેમ પડે છે. તો એ જોઈએ કે 5 + 9i - 3 - 6i. તો હવે તમે અહીંયા બોલો ને ત્યાં જ તમને અંદાજો આવી જોઈએ, માઇનસની બહાર કાઉન્સ હશે અને 3 - 6i આમ છે. તો હવે જુઓ શું થઈ ગયું, 3, તો કે 3 માઇનસ થઈ ગયો અને 6 છે માઇનસ પ્લસ થઈ ગયો, એટલે પ્લસ 6i. તમને આ અંદર ફિક્સ મગજમાં બેસી જવું જોઈએ, એટલે સીધો તમારો આન્સર આવી જાય. તો જુઓ અહીંયા એ લખેલું છે અને તમે આને આવી રીતે પાડો, છૂટા પાડો, બરાબર. તો આ થશે -3, એટલે -3 આવી ગયો, જેને આપણે અત્યારે રિયલને બાદબાકી કરીએ તો 5 - 3. ઓકે, પછી જે છે 9 + 6i. તો હવે એ 9 + 6i કઈ રીતે થયું એ જોઈ લો. 9 જે છે એ તો પોઝિટિવ છે જ તે અહીંયા, પણ હવે 6 એ નેગેટિવ હતો, પણ જે મેં તમને સમજાવ્યું કાઉન્સની બહાર હશે અને આવી રીતે છે, તો માઇનસ એ પોઝિટિવ થશે, એટલે આવી રીતે કાઉન્સની બહાર છે એટલે પ્લસ પોઝિટિવ થઈ ગયું. તો હવે શું થયું તો કે 9 + 6 આવું થઈ ગયું, એટલે 9 + 6i અથવા 9 + 6 અને કાઉન્સની બહાર i, આવી રીતે તમે લખી શકો છો. તો એનો જે આન્સર છે એ આવશે 5 - 3 એટલે 2 પ્લસ 9 + 6 એટલે 15i. ઓકે, તો આ રીતે તમારે બીજો ક્વેશ્ચન પણ સોલ્વ થઈ જાય. હવે ત્રીજો જે છે એ આવો કંઈક હતો, 17 - 9i અને 21 + 6i. ઓકે, સેમ આ જ ક્વેશ્ચન છે, ખાલી અહીંયા પોઝિટિવની જગ્યાએ તમારે નેગેટિવ છે, એટલે તમારે કરવાની થશે આમાં બાદબાકી. તો જુઓ એમાં પણ બે રીતથી કરી શકો કે એક તમે રિયલને રિયલ રાખો, એટલે કે 17માંથી સીધો તમે 21 બાદ કરી દો. ઓકે, અથવા તમે સ્ટેપ વાઇઝ ચાલો તો પણ થઈ શકે છે. એટલે અત્યારે આપણે એવું કરેલું છે કે ધારો કે કાઉન્સને છૂટા પાડશું, એટલે 17 - 9i, બરાબર, પછી માઇનસ એની અંદર આ આખો કાઉન્સ આવશે, એટલે -21 + 6i. તો આ શું થશે તો કે 17 - 9i એમને. હવે માઇનસ જે છે આ કાઉન્સમાં તમે જોજો અહીંયા, એટલે -21 થઈ જશે. આ આઈ ભૂલમાં લખાઈ ગયું છે, બરાબર, એટલે -21 અને જો માઇનસ અને વચ્ચે છે અંદર છે પ્લસ, એટલે +6i છે. તો એ કેવું થઈ જશે, +6i છે એ -6i થઈ જશે. ઓકે, તો અહીંયા જોઈ લો તમે, +6i છે એ -6i થઈ ગયું. તો હવે શું થશે તો કે 17 - 21. ઓકે, આ રિયલ જ છે, તો 17 - 21 એટલે શું આવશે આન્સર તો કે 4i, બરાબર, અને -4i, કારણ કે 21 જે છે એ માઇનસ છે, એટલે કે ઇન શોર્ટ 17 - 21 = -4, અને એ તમારો પહેલો આન્સર અથવા રિયલની વાત છે.
એમાં પણ અહીંયા આઈ ભૂલમાં લખાઈ ગયું છે, તો આન્સર આવશે 4 માઇનસ 15 આઈ. ઓકે, 15 આઈ કઈ રીતે આવ્યું તો કે -9 આઈ -6 આઈ, એટલે શું થયું તો કે એડિશન, એટલે 15 આઈ. ઓકે, તો હવે આપણે જશું ગુણાકાર તરફ. ઓકે, તો આમાં પણ આજે એવી જ રીતે ક્વિઝ જે છે એ તમારા પ્રેક્ટિસ માટે હોય છે. તો હવે તમે મલ્ટિપ્લિકેશન પણ અહીંયા ધ્યાન આપશો. આ મલ્ટિપ્લિકેશન છે સાદા જે નંબરના હોય એમાં તમે જે 2 કાઉન્સ જે આવતા હતા એવી જ રીતના કાઉન્સમાં આ જે છે મલ્ટિપ્લિકેશન થશે આમાં. તો એ જોઈએ. તો પહેલાં તમારે પૂછવું હોય મલ્ટિપ્લિકેશન ગુણાકાર કઈ રીતે હોય તો તમારે સમજાવવું પડે ડેફિનેશનથી કે કોઈ પણ એક નોટેશન, એટલે કે જો Z1 બરાબર x1 પ્લસ iy1 છે અને Z2 બરાબર x2 પ્લસ iy2 છે અને આ બંને સંકર સંખ્યા છે, તો ગુણાકાર Z1 ઇન્ટુ Z2 બરાબર શું થશે? તો કે સિમ્પલ વસ્તુ છે, x1નો ગુણાકાર x2 સાથે, એટલે x1 x2, પછી બે રીતથી કહી શકો તમે, આ x1નો પાછો i12 સાથે ગુણાકાર, એટલે કે s1 ઇન્ટુ iy2, અથવા તમે આને છે પહેલાં એવી રીતે કરી શકો કે એક ટર્મનું બંને સાથે અથવા એક ટર્મનું ગુણાકાર કરશો. એટલે અત્યારે આપણે આ રીતથી કરીએ છીએ. તો જુઓ, x1નો ગુણાકાર x2 સાથે, પછી પાછો x1નો ગુણાકાર iy2 સાથે, એટલે આ પેલી બે ટર્મ થઈ ગઈ. હવે આ iy1 છે એનો ગુણાકાર આના પહેલા ટર્મ સાથે, એટલે કે iy1 ઇન્ટુ x2 જુઓ, પછી જે પાછો iy1 એનો ગુણાકાર પાછી આ ટર્મ સાથે, તો iy1 ઇન્ટુ iy2. ઓકે, તો જુઓ કંઈક આ રીતનું થયું, iy1 ઇન્ટુ iy2. હવે આ ઇન્ટુ આઈ શું થઈ ગયું તો કે i², અને i² ઇઝ ઇક્વલ ટુ -1. તો આ ટર્મ જે છે હવે કઈ રીતે લખી શકશો તો કે -y1 y2. તો આખું ગુણાકાર કઈ રીતે થાય તો કે x1 x2 પ્લસ x1 iy2 પ્લસ i ઇન્ટુ x2 y1 અને -y1 y2. ઓકે, જો એ જ વસ્તુ તમને એ જ વસ્તુ છે તમને અહીંયા આ રીતે બતાવેલી છે કે a પ્લસ bi અને c પ્લસ ડીઆઈથી. તો હવે એમાં શું કર્યું છે એમણે, તો જુઓ આ c જે છે એનો ગુણાકાર પહેલાં a સાથે અને પછી bi સાથે કરાવ્યો, અને પછી આ માઇનસ ડીઆઈ ટર્મનો a પ્લસ અને પછી bi સાથે કરાવડાવેલો છે ગુણાકાર. ઓકે, તો તમે એ રીતથી પણ કરી શકો છો. એમાં પણ આપણે જેમ કીધું એ જ રીતથી થશે. જો એનો ગુણાકાર c સાથે તો ac થઈ ગયું, પછી એનો ગુણાકાર પાછો ડીઆઈ સાથે, એટલે અહીંયા આવશે એ ટર્મ આવશે અહીંયા, એટલે કે ADI બરાબર. પછી હવે આવશે આ બીઆઈનો ગુણાકાર c સાથે, તો જુઓ BCI, અને પાછો બીઆઈનો ગુણાકાર આ ડીઆઈ સાથે, તો કે શું છે b ઇન્ટુ ડી ઇન્ટુ i². હવે i² બરાબર શું છે તો કે -1, એટલે એ ટર્મ આખી માઇનસ થઈ જશે. એટલે અહીંયા જુઓ AC માઇનસ BD પ્લસ BC પ્લસ AD ઇન્ટુ i. ઓકે, તમે કોઈ પણ રીતથી કરી શકો છો. છેલ્લે તમારે સાદુરૂપ આપવાનું છે અને જે એકદમ ઇઝી છે. તો એના એક્ઝામ્પલ જોશો એટલે તમને અંદાજો આવી જશે. તો પહેલું એક્ઝામ્પલ છે 2 પ્લસ 4i અને ઇન્ટુ 3 પ્લસ 5i. ઓકે, તો હવે આમાં આપણે જે રીતે કીધું એ જ રીતથી પણ કહી શકીએ. ધારો કે 2નો ગુણાકાર 3 સાથે, એટલે કે 6, પછી આ 2નો ગુણાકાર 5i સાથે, એટલે કેટલો આવે તો કે 5 ગુણ્યા 2 5, એટલે કે 10, એટલે 10i. પછી આ 4i જે છે એનો ગુણાકાર 3 સાથે, એટલે કે 12, બરાબર, આ 12i. પાછું 4i છે એનો ગુણાકાર 5i સાથે, તો શું થશે 4 × 5 = 20, એટલે 20, અને i ઇન્ટુ i એટલે i², એટલે i² ને -1 કહી દેશો, એટલે અહીંયાથી માઇનસ થઈ જશે. તો હવે શું થયું, હવે જુઓ તમારામાં રિયલ ટર્મ કેટલી વધી, તો 6 - 20i, 6 - 20. ઓકે, i² એટલે -1 થઈ ગયું. એટલે અને હવે શું કીધું તો કે 12i + 10i, એટલે કે 22i, અને 6 માંથી 20 થાય તો શું આવશે તો કે -14, અને 22i તો હતું જ તે. તો આ તમારો આન્સર થઈ ગયો. વધીને 2 થી 3 સ્ટેપ થાય મેક્સિમમ કહું છું, ને તમે એમને તમે મનમાં પણ કરી શકો. આમાં અમુક ક્વેશ્ચન છે એના સીધા તમારે આન્સર તમે મનમાં પણ કરી શકો છો, પણ એક્ઝામમાં જો પૂછાય તો તમારે આવી રીતે 2 થી 3 સ્ટેપમાં બતાવવું પડશે, કારણ કે એક્ઝામમાં પૂછાશે ત્યારે 1 અથવા 2 અથવા 3 માર્કમાં પૂછાશે. ઓકે, નેક્સ્ટ છે 6 + 3i ઇન્ટુ 7 - i. તો આમાં રીતે 6 × 7 = 42, પછી 6 ઇન્ટુ i અને માઇનસ i છે, એટલે કે -6i, પછી 3i ઇન્ટુ 7, એટલે કે 21i, અને 3i ઇન્ટુ -i છે. તો જુઓ માઇનસની નિશાની અહીંયા રહેશે, પછી 3i². હવે એ i² નું શું થશે તો કે i² નું -1 આવી જશે, એટલે આ માઇનસની જગ્યાએ શું થઈ જશે ત્યાં +3. તો જુઓ અહીંયા +3 આવી ગયો. તો હવે રિયલ શું છે તો કે રિયલનો સરવાળો, એટલે 42 + 3 = 45, અને ઇમેજનરી એમનામ, એટલે 15i. હજી એક એક્ઝામ્પલ લાસ્ટ જોઈ લઈએ, એટલે તમને
બહુ ઇઝી પડે, અથવા જ્યારે તમને એક બે ક્વેશ્ચન હું ક્વિઝમાં આપું તો પણ તમને વાંધો ન આવે. ઓકે, તો એના પછીનો ક્વેશ્ચન છે 2 × 4 = 8 અને 2 × 3i = 6i માઇનસ, બરાબર, આ માઇનસની નિશાનીને લીધે માઇનસ. પછી હવે 5i × 4 એટલે કે 20i અને 5i × 3i એટલે કે 15, માઇનસ હતું એટલે માઇનસ અને i². ઓકે, હવે આનો સાદુરૂપ આપો તો 8 અને હવે -6i + 20i એટલે કે +14i અને -15i². હવે i² શું છે તો કે -1 એટલે -15 જે છે × -1 એટલે કે એ થઈ જશે +15. હવે રિયલનો સરવાળો એટલે 8 + 15 = 23 એન્ડ 14i એમને આ તમારો આન્સર. તો નેક્સ્ટ છે ડિવિઝન અથવા કે ભાગાકાર. તો એ શું કહેવા માંગે છે તો કે જો z1 = x1 + iy1 હોય અને z2 = x2 + iy2 આ બંને સંખ્યા છે, તો અહીંયા ગુણાકાર ભૂલમાં લખાઈ ગયું છે ભાગાકાર z1/z2 બરાબર આ નીચેની રીતથી તમને આવશે. ઓકે, તો હવે નીચેનું જે એક્ઝામ્પલ આપ્યું છે એમાં આપણે નોટેશન એવું લીધું છે, એકને આપ્યું છે a + bi અને બીજાને આપ્યું છે c + di. ઓકે, તો હવે એમાં શું કર્યું છે તો કે મલ્ટીપ્લાય ધી ન્યુમેરેટર એન્ડ ધ ડિનોમિનેટર બાય ધી કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ ઓફ ધી ડિનોમિનેટર. શું કર્યું તો કે પહેલી વસ્તુ તમે આ રીતના તમે ટર્મ લખી નાખી. ઓકે, z1 આપી છે, z2 આપ્યા છે. ઓકે, જેમ કે ફોર એક્ઝામ્પલ એ છે 5 + 2i અને 3 + 6i. આ z1 ને z2 આપ્યા. સો z1/z2 શું થાય તો કે 5 + 2i / 3 + 6i. હવે શું કરવાનું છે તો એક ખાસ વસ્તુ તમારે યાદ રાખવાની છે, તમને આ આઈ જે છે એ ખૂંચતો હોવો જોઈએ. ઓકે, છેદમાં જે આઈ જે છે એ ખૂંચે એટલે એને આપણે કાઢવાની ટ્રાય કરશું. ઓકે, તો છેદમાં જે આઈ છે એને કાઢવા માટે તમે શું કરી શકશો તો કે એની માટે તમારે કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ જે છે એને તમારે ગુણવા પડશે છેદ અને અંશમાં બંને વડે. તો એનાથી શું થશે તો કે જુઓ c + di છે એનો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ c - di. તો હવે પહેલાં c - di કેમ આવ્યો એનો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ તો એ જોઈએ. તો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ છે એ કંઈક આ રીતનું છે કે જ્યારે x + iy હોય તો એમાં શું કરવાનું તમારે રિયલ જે છે એ નંબર એમ રહેશે, જ્યારે ઇમેજનરીમાં જે મેગ્નિટ્યુડ જે છે એ સેમ રહેશે, એટલે કે y હતો તો y જ રહેશે, બરાબર. પણ એની નિશાની જે છે એની ડાયરેક્શન જે છે ચેન્જ થઈ જશે, માઇનસ થઈ જશે. તો જુઓ x + iy નું શું થઈ ગયું તો કે x + iy નું થઈ ગયું x - iy. આવી રીતે જો તમને a + bi કીધું હોય તો એનું શું થઈ જશે તો કે a - bi, બરાબર ને. હવે છેલ્લે હજી એક આપણે એક્ઝામ્પલ જોશું, પણ ફોર એક્ઝામ્પલ a - ib કીધું હોય તો શું થાય તો કે આ નિશાની i વાળું જે ટર્મ હોય એની જે નિશાની હોય બદલાવી નાખવાની, એટલે કે અહીંયા a + bi થઈ જશે. તો આ એનો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ કે જેને તમે ઘણીવાર z* વડે દેખાડો છો અથવા ડિનોટ કરો છો. તો કોઈ પણ નંબર હોય એને તમે સ્ટાર વડે ડિનોટ કરો એટલે કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ થઈ ગયો, એટલે કે આ જો z હોય તો આ એનો z* થઈ ગયો. ઓકે, તો એની ડેફિનેશન જોઈએ કે ઇન મેથેમેટિક્સ the complex conjugate of a complex number is the number with an equal real part. ઓકે, જો રિયલ પાર્ટ કેવા રહેશે ઇક્વલ છે, x છે તો x જ છે કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટમાં. એન્ડ ઇમેજનરી પાર્ટ ઓકે એ છે તો ઇક્વલ જ iy ઇન મેગ્નિટ્યુડ. ઓકે, એટલે મેગ્નિટ્યુડમાં સેમ રહેશે બટ ઓપોઝિટ ઇન સાઇન, એટલે કે જો પ્લસ હોય i વાળું પ્લસ હોય iy તો એને માઇનસ કરી નાખવાનું, જો માઇનસ હોય તો એને પ્લસ કરી નાખવાનું, સિમ્પલ વાત. તો એક બે એક્ઝામ્પલ જોઈએ કે ફોર એક્ઝામ્પલ તમને z આપ્યું છે 6 + 4i તો એનો z* શું થશે તો કે 6 - 4i. હવે તમને z આપ્યું છે -8 - 4i તો એનો z* શું થશે તો કે -8. રિયલ પાર્ટ તો એમનેમ જ રહેવાનો છે, એટલે અહીંયા માઇનસની નિશાનીમાં કાંઈ ભૂલ કરવાની નહીં, એટલે -8 એમનેમ. અને અહીંયા ચેન્જ ક્યાં થશે તો કે હંમેશા યાદ રાખવાનું જ્યાં આઈ વાળી ટર્મ હોય ને ત્યાં ચેન્જ થશે. અહીંયા આઈ વાળી ટર્મ નેગેટિવ છે તો આ ટર્મ થઈ જશે પોઝિટિવ. ઓકે, તો હવે એનું સમજીએ. તો c + di નું હવે શું થશે તો કે c - di, બરાબર ને. c એમનેમ રહેશે, જ્યારે આઈ વાળી ટર્મ હોય એની નિશાની ચેન્જ કરી નાખવાની, એટલે c - di. હવે ગુણાકાર કરવાનો છે, સાદો ગુણાકાર જ છે. c + di છે તો આનું શું થશે તો કે c × c એટલે c², અથવા a + b, તમને આવું યાદ હશે a + b × a
માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ઓકે, આ શોર્ટમાં છે, બાકી એ જ વસ્તુ અહીંયા કરેલી છે. જે આપણે એક એક ગુણાકાર કરીએ ને, આ ફોર એક્ઝામ્પલ તમે આમ કર્યું હોય ને તો પણ એ જ થાય. તો કે સી ઇન્ટુ સી એટલે સી સ્ક્વેર, બરાબર. પછી માઇનસ સી ડીઆઈ, બરાબર. પછી તો કે ડીઆઈ પ્લસ સી ડીઆઈ એટલે કે એ બંને કેન્સલ થઈ જશે. અને પછી શું થયું તો કે માઇનસ ડીઆઈનો સ્ક્વેર એટલે કે માઇનસ, અને ડીઆઈનો સ્ક્વેર એટલે પ્લસ એટલે કે ડી સ્ક્વેર. એટલે આ રીતથી પણ તમે સી સ્ક્વેર ડી સ્ક્વેર પણ આ રીતથી પણ મળી જશે, એટલે કે સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. હવે અંશમાં જે છે ત્યાં પણ તમારે એ જ વસ્તુ મેં યુઝ કરવાનું હતું કે એ ઇન્ટુ સી અને એ ઇન્ટુ ડીઆઈ, અથવા જો રિયલ અલગ રાખો તો એ ઇન્ટુ સી અને બી ઇન્ટુ ડી. ઓકે, બી ઇન્ટુ ડી કઈ રીતે થયું તો કે બી આઈ માઇનસ ડીઆઈ આ બંનેનો ગુણાકાર હતો તો શું થશે તો કે માઇનસ બી ઇન્ટુ ડી ઇન્ટુ આઈ સ્ક્વેર. હવે માઇનસ બી ઇન્ટુ ડી ઇન્ટુ આઈ સ્ક્વેર. હવે આઈ સ્ક્વેર બરાબર શું છે તો કે -1, તો આ શું થઈ ગયું પ્લસ, એટલે કે આઈ સ્ક્વેર નીકળી જશે ને હવે ત્યાં માઇનસ જગ્યાએ પ્લસ આવી જશે, એટલે એસી પ્લસ બીડી. સેમ એવી જ રીતે એડીઆઈ એટલે કે આ ડી કોમન કાઢી નાખો તો માઇનસ એડી થઈ ગયું, અને એ ડીઆઈ થઈ ગયું ને હવે બીઆઈ ઇન્ટુ સી એટલે કે બીસી, બરાબર. અને આઈ જે છે આનો તો એ આવશે એટલે કે બીસી માઇનસ એડી અને ઇન્ટુ આઈ. ઓકે, તો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ જોઈ ગયા છે. એમાં એક વસ્તુ સમજવાની હતી કે આ જે છે એ તમને આગળ આવશે આર્ગન પ્લેન, પણ અત્યારે જસ્ટ સમજાવી દઉં કે આ જે છે એક પ્લેન છે કે જેમાં તમારે બે અક્ષ રાખેલા હોય છે, એક રિયલ અક્ષ ને એક ઇમેજનરી અક્ષ. તો ઇમેજનરી અક્ષ અને રિયલ અક્ષ છે એમાં શું હોય છે તો કે ફોર એક્ઝામ્પલ મારે દેખાડવું હોય 6 નંબર, તો કેવો છે આ છે રિયલ, તો રિયલ અક્ષ ઉપર એ 6 ઉપર આવશે, બરાબર. અને ઇમેજનરી અક્ષ ઉપર છે ધારો કે 4 અહીંયા હોય તો એ 4, એટલે બંને જ્યાં છે એ તમારો પોઈન્ટ થઈ ગયો 6 + 4i. હવે એ જ રીતથી અહીંયા એક એક્ઝામ્પલ આપ્યો છે કે એક્સ પ્લસ આઈવાય એણે લીધેલો છે. તો એ ધારો કે અહીંયા મળતો હોય તો એનો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ તમને આ જ પ્લેનમાં ક્યાં મળે તો કે એક્ઝેક્ટ એની વિરુદ્ધ દિશામાં, એટલે કે અહીંયા. ઓકે, તો જોઈ લો એક્સ માઇનસ આઈવાય. હવે એના એક્ઝામ્પલ જોઈએ, થોડાક વધારે એક્ઝામ્પલ જોશું ડિવાઇડેશનના, કારણ કે થોડુંક તમને જો સરવાળા બાદબાકી અઘરા અને ગુણાકાર અઘરા લઈ ગયા હોય તો આ એનાથી વધારે અઘરું લાગશે, અથવા એ સહેલા લઈ ગયા હોય તો પણ આ જે છે થોડુંક આમાં સ્ટેપ વધારે આવશે અથવા મિસ્ટેક થવાના ચાન્સીસ વધારે છે. તો આપણે આના 1-2 એક્ઝામ્પલ વધારે જોશું. ઓકે, તો શું છે પહેલી વસ્તુ તો કે રાઇટ ધ પ્રોબ્લેમ ઇન અ ફ્રેક્શનલ ફોર્મ. ઓકે, એટલે આવી રીતે આપણે જેમ લખીએ છીએ એવી રીતે લખી નાખવાનું છેદમાં. જો અલગ અલગ ટર્મ આપ્યા હોય કે Z1 બરાબર આ છે, Z2 બરાબર આ છે, તો શું કરવાનું તો કે આવી રીતે પહેલાં એને છેદમાં લખી નાખવાનું. પછી મલ્ટીપ્લાય બાય ધ ન્યુમરેટર એન્ડ ધી ડિનોમિનેટર બાય ધી કોન્જ્યુગેટ ઓફ ધી ડિનોમિનેટર. એટલે કે હવે ધ કોન્જ્યુગેટ ઓફ a પ્લસ બીઆઈ ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બીઆઈ અને કોન્જ્યુગેટ ઓફ a માઇનસ બીઆઈ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બીઆઈ. ઓકે, આ વસ્તુ તમને ખબર છે. હવે જોઈએ છેદ શું છે તો કે 5 - 3i. તો એનું શું કરવાનું તો કે એનો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ, એટલે કે જ્યાં આઈની નિશાની છે એમાં ચેન્જ, એટલે કે 5 + 3i. ઓકે, હાલો ફાઇનલ. તો એના વડે એને અંશને છેદને બંનેને ગુણવાનું, એટલે જો ગુણી નાખ્યું તો કે 5 + 3i ના છેદમાં 5 + 3i, એટલે કે એની જ એની વડે ગુણી નાખવાનું. એનાથી શું થશે તો કે છેદમાંથી આઈ રિમૂવ થઈ જશે. ઓકે, તો હવે ગુણાકાર કર્યો તો શું થશે તો કે 4 × 5 એટલે કે અહીંયા રહ્યું, પછી 4 × 3i. ઓકે, પછી 2i × 5 અને 2i × 3i. તો આ બધી વસ્તુ અહીંયા લખેલી છે એક એક ટર્મ. હવે સેમ વસ્તુ છેદમાં પણ એમ જ થશે તો કે 5 × 5 એટલે કે અહીંયા 25, પછી 5 × 3i એટલે કે 15i. ઓકે, આ ટર્મ. પછી 3i × -3i × 5 એટલે કે -3i × 5, અને પછી -3i × 3i એટલે કે 9. ઓકે, પણ એ માઇનસ હતું -9, અને આઈ સ્ક્વેર છે એટલે તમારું પ્લસ છે એનું માઇનસમાં કન્વર્ટ થઈ જશે. હવે અહીંયા પહેલાં જોઈ લઈએ, જ્યારે આપણે બે રીતથી કીધું તો છેદ જે છે એને આપણે બે રીતથી કરી શકતા હતા. કે એક એને ડાયરેક્ટ a² + b² રીતથી કરો તો આવું થઈ ગયું તો કે 5² 25 પ્લસ b એટલે શું છે તો કે 3² 9. ઓકે, આ તમારો આન્સર. તો અહીંયા જોઈ લો, અહીંયા થઈ ગયું 25 + 9 એટલે 34. તો છેદમાં તમે આ રીતે કરી શકો, અથવા આ જે ટ્રેડિશનલ મેથડ છે કે જેમાં દરેક સ્ટેપ લખો
તો એ રીતથી પણ કરી શકો છો, બરાબર. એટલે બંને રીતથી ચેક કરી લેવું. હવે જે અંશમાં આપણને મળ્યું છે એનું જરાક સાદુરૂપ આપવાનું છે કે 4 × 5 એટલે 20, બરાબર. 4 × 3 એટલે 29, 2i × 5 એટલે કે 10i, અને 2i × 3 એટલે કે 6i અને i નો સ્ક્વેર. ઓકે, આઈનો સ્ક્વેર છે એટલે શું કહેવાય તો કે -1 એટલે અહીંયા થઈ ગયું -6. હવે શું કરવાનું તો કે રિયલની બાદબાકી એટલે 20માંથી 14 બાદ થાય એટલે 20માંથી 6 બાદ થાય એટલે 14, અને 12 + 10i તો કે 12i + 10i બરાબર 22i, એટલે કે 14 + 22i, અને એના છેદમાં આપણે 34 તો મેળવી જ નાખ્યું. પછી શું કરવાનું તો કે આવી રીતે એને 34 છે ને તમે બંનેના છેદમાં આપી શકો, કે 14/34 અને 22/34i. તો આ થઈ ગયું 7/17 પ્લસ 11/17 × i. ઓકે, હવે તમે આગળ જોશો એટલે હજી એક તમારે કોન્સેપ્ટ વધારે આવશે કે એના રિયલ અને ઇમેજનરી પાર્ટ અલગ પાડો, અથવા કે એના વાસ્તવિક અને કાલ્પનિક ભાગ અલગ પાડો. તો એની માટે પણ તમારે આ સેમ પ્રોસિજર કરવાની. તો જુઓ, તમને આનાથી એના રિયલ અને ઇમેજનરી પાર્ટ અલગ પડી ગયા તો કે હા, જુઓ કઈ રીતે. તો કે હવે તમને જે બોક્સ કરું છું 7 + 17 એમાં આઈ દેખાય છે નહીં, ક્યાંય દેખાય છે આઈ તો કે નહીં, તો આ કેવો ભાગ થઈ ગયો તો રિયલ ભાગ. હવે બીજું બોક્સ છે એટલે કે 11/17i, તો એમાં શું છે આઈ એટલે ઇમેજનરી, તો આ ભાગ કેવો થઈ ગયો તમારો ઇમેજનરી પાર્ટ. તો તમારે આમાં રિયલ ને ઇમેજનરી એટલે કે વાસ્તવિક ને કાલ્પનિક ભાગ અલગ પડી ગયા. તો તમારે એવી રીતે લખવાનું, યુ ને આપણે વાસ્તવિક ભાગ કહેતા હતા, તો અહીંયા લખવાનું યુ = શું આવ્યો તો કે 7/17 અને v = 11/17, એમાં આઈ લખવાનો નહીં. તો આ રીતે તમે વાસ્તવિક અને કાલ્પનિક ભાગ પણ અલગ પાડી શકો છો, બરાબર. તો આ ભાગાકારની રીત કરી છે, અને એમાં આપણે એક વસ્તુ હજી વધારાની જોઈ લીધી કે જેમાં તમે વાસ્તવિક અને કાલ્પનિક ભાગ પણ અલગ પાડી લીધો. હજી 1-2 એક્ઝામ્પલ જોઈએ આપણે વાસ્તવિક અને કાલ્પનિક ભાગ અથવા કે ભાગાકારના. તો 3i/2 - 2i, તો સીધી વાત, તમને છેદમાં શું છે તો કે 2 - 2i નો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ શું થાય તો કે 2 + 2i. ઓકે, આઈની નિશાની છે એની નિશાની ચેન્જ કરવાની, એટલે અહીંયા માઇનસ છે તો એ પ્લસ થઈ ગયું એટલે 2 + 2i. હવે આનો વર્ગ શું થાય તો કે આના આપણી રીતથી કરીએ તો કે 4 - b નો સ્ક્વેર શું છે તો કે 4i નો સ્ક્વેર. ઓકે, એટલે કે 16, એટલે કે 4 - 16, બરાબર. અને અહીંયા જે છે આપણે કે બે રીતથી કરી શકીએ, એમાં i² છે એ માઇનસ પ્લસ થઈ જશે, અને અથવા તમે ડાયરેક્ટ આ જ કહો કે a² + b². તો a² શું હતો તો કે 2 નો વર્ગ 4 વત્તા b² શું છે તો કે b પણ 2 જ છે એટલે 2 નો વર્ગ 4, એટલે 4 + 4 = 8, એટલે છેદ તમને મળી ગયો. ઓકે, તમે જે રીતથી આવી રીતે હજી આનું સાદુરૂપ એક ટર્મ આપીને કરવું હોય તો પણ કરી શકો છો. અને એમાં શું થશે તો કે એમાં તમારો એવો થશે કે આ જે આઈ વાળી ટર્મ છે ને એક વાળી કેન્સલ થઈ જશે, એના વર્ગવાળી ટર્મ જ રહેશે. ઓકે, કે જેમાં i² છે એનો -1 થઈને પ્લસ થઈ જશે. અંશમાં તો કે 3 × 2 એટલે કે 6, અને 3 × 2i એટલે કે પાછું 6i, પછી -i × 2 એટલે કે -2i, અને -i × 2i એટલે કે માઇનસ પણ કેવું તો કે 2i², એટલે -2i². હવે i² કેવું થઈ ગયું તો કે પ્લસ, એટલે આ થઈ ગયું +2. તો હવે 6 + 2 એટલે કે 8, અને 6i - 4i 6i - 2i એટલે કે 4i. તો આ તમારું અંશ મળી ગયો. હવે અંશના છેદમાં છેદ એટલે કે 8/8 એટલે 1, અને 4/8 એટલે 1/2 i. તો આમાં તમારો રિયલ ભાગ થઈ ગયો 1, અને ઇમેજનરી ભાગ થઈ ગયો, કાલ્પનિક ભાગ થઈ ગયો 1/2i. ઓકે, એવી જ રીતથી બીજો એક એક્ઝામ્પલ છે, એમાં પણ આપણે ડાયરેક્ટ છેદનો જ કરી નાખીએ. તો કે છેદમાં -3 છે, -3 નો વર્ગ શું થાય +9. ઓકે, માઇનસનો વર્ગ તો પ્લસ જ થવાનો છે, આપણે આગળ જોઈ લીધું છે. પ્લસ હવે i છે તો i નો વર્ગ શું થશે તો કે -1. ઓકે, તો એ થશે ત્યાં i², બરાબર, આવી રીતે. પણ હવે આ જે છે એ તમારું થશે અહીંયા i² છે એટલે -1, અને એ છે તમારે આમાં આવશે 10 આવે છે. ઓકે, કે જે આપણે આમાં જોઈએ એટલે સાદુરૂપથી જ જોઈએ તો -3 × -3 એટલે +9, અને -3i અને -i એટલે આ +3i થઈ ગયું. પછી છે i × 3 એટલે કે આ થઈ ગયું -3i, એટલે કે આ કેન્સલ આઉટ. પછી શું વધ્યું તો કે i × -i, તો એ થઈ ગયું -i², બરાબર. તો આ જે છે આગળ માઇનસ અને i નો
સ્ક્વેર. ઓકે, તો આ જે છે માઇનસ આઈનો સ્ક્વેર એટલે શું આવશે તો કે એ આવશે તમારું -1, આઈ સ્ક્વેર એટલે -1 ને માઇનસ માઇનસ +1. ઓકે, અથવા તમે જો બીજી એક તમને મેથડ યાદ છે તો એક આને જે છે આની માટે આપણે જનરલ ફોર્મ પહેલાં મેળવી જ લઈએ કે આ જે જગ્યાએ હોય ને પહેલાં અહીંયા જોઈએ. તો જનરલ ફોર્મ છે પહેલાં આ વસ્તુ છે ને તમે આપણે મેળવ્યું હતું, ફરીથી જોઈએ કે a+b અને a-b છે એનું જનરલ ફોર્મ શું આવતું હતું. તો આનો ગુણાકાર કરતા તો શું આવતું હતું કે a ઇન્ટુ a એટલે કે a સ્ક્વેર, પછી a ઇન્ટુ b એટલે કે આ છે માઇનસ એટલે કે માઇનસ ab, પછી b ઇન્ટુ a એટલે કે પ્લસ ab, અને પ્લસ અને માઇનસ એટલે કે અહીંયા માઇનસ બીનો સ્ક્વેર આવતો હતો. તો હવે આપણે જે કરીએ છીએ અત્યાર સુધી જે તમને ખબર જ પડી હશે કે આપણે છેદમાં શું કરતો કે a વત્તા બીનો સ્ક્વેર જ કરી નાખીએ છીએ, પણ હકીકતમાં એ છે શું તો કે a+b અને a-b હોય તો એનો વર્ગ શું થશે તો ગુણાકાર, તો કે એ થશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો આપણે પ્લસ કેમ લઈએ છીએ તો કે આ બી સ્ક્વેરમાં છે ને હંમેશા જોઈ લેવાની તમારે આઈની ટર્મ આવતી હોય. તો જુઓ અહીંયા શું છે આઈની ટર્મ છે એટલે આઈનો વર્ગ થઈને એવું થઈ જતું હોય પ્લસ. ઓકે, એટલે કે અહીંયા તમારે એવું શું હોય તો કે આઈની ટર્મ તો આવતી જ હોય એટલે એ પ્લસ થઈને, એટલે આપણે અત્યારે આ જે છે કોમ્પ્લેક્સ નંબરમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેરથી ડાયરેક્ટ ઇઝીલી જોઈ નાખીએ છીએ. પણ હકીકતમાં તમારે આ જ વસ્તુ યાદ રાખવાની કે છેદ જે છે એ આવશે a સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર. હવે a સ્ક્વેર આમાં શું છે તો કે 9, અથવા સોરી અહીંયાથી આવશે 3. ઓકે, એટલે -3નો વર્ગ 9, એટલે અહીંયા લખી નાખ્યું 9, બરાબર. 1 મિનિટ 9. ઓકે, પછી શું છે તો કે માઇનસની નિશાની, અને હવે શું થયું તો કે આઈનો સ્ક્વેર, એટલે આઈ સ્ક્વેરનું શું થઈ ગયું તો કે -1 એટલે માઇનસ માઇનસ +1, એટલે આ રીતથી એ 10 આવશે, બરાબર ને. એટલે જો તમને કન્ફ્યુઝન થતું હોય તો બને ત્યાં સુધી શોર્ટ ટ્રીક છે અથવા કે ફટાફટ પતાવવાની ટ્રાય નહીં કરવાની, અથવા સ્ટેપ ઘટાડવાની ટ્રાય નહીં કરવાની. ઓકે, જેથી કરીને ભૂલ ન થાય. એટલે આવી રીતે એટલા સ્ટેપ કરવા જ તે તો વાંધો નહીં આવે. પછી સરવાળો અને બાદબાકી છે એ તમે કરશો એટલે તમને સીધી રીતે આન્સર મળી જશે. હવે 14/10 એટલે કે 7/5 અને -10/10 એટલે કે 6/5 ઇન્ટુ i, એટલે આમાં વાસ્તવિક અને આ કાલ્પનિક ભાગ થઈ ગયો. હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ, છેલ્લો એક્ઝામ્પલ કે 2 + 6i અને 4 + i. તો હું કરશું તો કે 4i ને અહીંયા છેદથી ગુણી નાખશું એટલે 4 - i અને 4 - i. ઓકે, હવે 4i જે છે બે રીતથી આપણે કરી નાખીએ. એક તો કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, એ શું થયો તમારો 4નો વર્ગ માઇનસ b સ્ક્વેર શું છે તો કે આઈનો વર્ગ. હવે આઈનો વર્ગ શું આવશે તો કે માઇનસ, એટલે આઈ સ્ક્વેર બરાબર -1, પણ અહીંયા માઇનસ છે એટલે શું થશે આ 16, 4નો વર્ગ 16 અને આ માઇનસ, બરાબર, અને આઈ સ્ક્વેર એટલે માઇનસ આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ થશે અને 1, એટલે કે છેદમાં 16 + 1 17, બરાબર. પછી અંશ, તો અંશ જુઓ તો શું થાય તો કે 2 × 4 એટલે કે 8, 2 × i એટલે કે -2i, પછી 6 × 4, ઓકે, એટલે કે 24, બરાબર. બે પ્લસ છે એટલે પ્લસની નિશાની આવશે, અને 6 × i આમાં માઇનસ છે એટલે માઇનસની નિશાની આવશે, અને 6 × i બેમાં છે એટલે આઈ સ્ક્વેર થશે. હવે આઈ સ્ક્વેર છે એટલે શું થશે તો કે -1, એટલે અહીંયા છે -1 એટલે કે 6 -6ની જગ્યાએ હવે થઈ જશે +6. તો રિયલ ભાગ શું થઈ ગયો 8 + 6 એટલે કે 14 તમારો રિયલ ભાગ થયો. પછી તો કે -2i ને +24i એટલે આ થઈ ગયું તમારું 22i. ઓકે, એટલે 14 + 22i / 17 એટલે કે 14/17 અને 22/17i. તો આમાં તમારો વાસ્તવિક ભાગ આ અને કાલ્પનિક ભાગ આ થઈ ગયો છે. ઓકે, થેન્ક યુ સો મચ.